મારે થોડી તકલીફ થાય ગોલ્ડ જોવા સારો ફરશે હું વાળો એક કોમ કરું કે તો ઘણી વાર ધોણી પડી દઉં હારા હારા નકશા કરું સભાના બંધ રંજન કરું કેતો હોય તો એસી કુટકુ મારીને મેતા પડું 10,000 મેતાથી બુદ્ધિ મુંબાડા પડું 15,000 એટલે આ કહેતા હોય તો માથું કાપી નાખું ધડના પાણી ભરવા મૂકું અનિલભાઈ શાહ જેવું મુદ્રા તમે હા 5,000 અને 10,000 ની વાત કરતા હતા માથું કાપવાનું હતા એટલે કે દોઢ રૂપિયો તલવાર આ તો ચોંગવાના ચોકમાં નોમ અમર કરી દેવું મારું પેટ અને કોશિકાલું ઠેઠ કોશિકાલું જો ભાઈ આખું ગોમ બેઠું છે આ ભાઈ કે છે ને કોશિકાલું નું કાલ્યા પછી આખું પાછું નહીં થાય કોશિકાલું છું પછી ઉતારા ના કરતો કાકા ના કરતો કોશિકાલું કોશિકાલું હોય નહીં આ હોય આટલી પેટમાં જાય 5 મિનિટ જ પડશે પછી શરીર એમ કેવું છે કોઈ ખુશ કરું આપણે ચોક મરી તો મરવું જોઈએ મરવાથી અરે બોલ્યા વગર હેડો યાર આ તો કોઈ મોણસ છે યાર ઠેલતો નહીં ઠેલવા દેતો નહીં કે તો ઠેલ નકો મને ઠેલવા દે ઓ તો અલ્યા કોણ ના થાય શું ના થાય ઠેલવા દે ગયા પછી ચાલુ ઓછું કાલું નો એ હું ઓછું કાલું છું કોઈ માગતા વાળા આવે ને તો તું કબૂલી લેજે ઓછું કાલું તાર કે હો મને વાગેલા ઉતર્યા વાડીએ ધીરે હો મને વાગેલા ઉતર્યા વાડીએ મારો ઓક નહીં અનિલભાઈ કેટલી જગ્યાએ બોડું અને આદમી કેટલી જગ્યાએ બોડું તમે કહેજો બૈરું 4 જગ્યાએ બોડું અને આદમી 3 જગ્યાએ બોડું આદમી તો પેલો દાઢી કરાવવા જાય બોટો થાય કોકમાં જઈને હે ભાઈ ફર્સ્ટ ક્લાસ 5 જવું છે 2 હાથ મારી સ્પેશિયલ દાઢી બનાવી દો પેલા દાઢી બનાવી પછી ઊભો થાય દર્પણમાં જોવા આ વળજો અહીંયા તે ભાઈ આ વળજો અલ્યા જો વળજો એ વળજો રેવા દે કે પથ્થર ફાડ્યાવાના આ વળજો કરે છે પેલા 20 રૂપિયા લેવા દે તો બીજા બે હવા દે દાઢી કરાવવા જાય એટલે ગોટો થાય પછી બાયડી આપવાની એટલે ગોટો થાય દિવાળી દાડા આયા તો બાયડી તેડવા ગયા એટલે આખા ગામમાં ફરી વળે મોટિયાળો પાસે એટલે હે આજ તો ડોહો લેવા ગયા છે આજ તો આપણે આપવાની છે
બાયડી આવે છે બીજા શું પહેલા ચોટું આપવું છે પણ એના હર ખમાય નહીં એટલે બાયડી આવે એટલે બોડો થાય પછી છોકરો આવે એટલે બોડો થાય બહેરાન થોડો ભરાઈને મોકલ્યું પ્યોર અને ભાઈને મોકલ્યા સુરત કે મુંબઈ હીરા કહવા સુરત કે મુંબઈ હીરા કહવા મોકલ્યા એટલે બરાબર 9 મહિના થયા અને સમાચાર મળી ગયા હાડી ફોન કરે ભાઈ નેવી એ જલ્દી પેટા લઈને ઘેર આવજો મારી ભૂલ છૂટી તો ઘેરમાં છૂટી 9 મહિનાથી બંધાયેલી દીધી આજ છૂટી એટલા તો ભાઈનું મગજ કોમ ના કરે ભાઈ અનિલભાઈ કોઈ તો હીરા ઉભા ફાડે કોઈ તો બાળી નોખે કોઈ તો તોડી નોખે પેલો શીઠિયો કંટાળી કે ભાઈ લે તારી શામ અને તું ઘેર જાજે ને કોમ નુકસાન કર્યાવાનો પીછું છૂટે ઘેરથી છૂટ્યા એટલે પેલા 10 વર્ષના છોકરા થાય ને તો ડોહન ભારતા બોલાવતા ના અત્યારે તો તરફ ધાવણું જ હોય લાલ ગોળ હોય ભગી નવરાયું હોય ના હોય અને જેવા ઘેર આવે ને મુંબઈ પ્યોર મગજ જ કોમ ના કરતું હોય બાળી કોને જ ફરતું હોય છૂટી પેલા ચો બંધોણ કીધે છૂટી ભાઈ ત્યાં મર્યાદા તો સહેજ ના મૂળિયા મૂળ્યું હોય છોકરું તરત તેડ્યું મારા ચક્કર બક્કર એક મારા ઘરને ઊંધે નાખે હોનું હડી હડી જાય કે રૂપે કાટ વળી જાય તમે ચો હતા રે તમે ચો થઈને આયા અલ્યા હું આવી થી આ શું વિદેશ કમાવા ગયા હતા એ મમ્મી આવે અલ્યા બેની ભીખી મમ્મી ભરત ભૂલી જાય ફોટો થાય બધું બહેરું 4 જગ્યાએ ફોટો એક તો ઉકેડેથી પાછી બહેરું હોય ને ઉકેડેથી પાછું હોય એક બહેરું કોણ નોસીને આવતું હોય ને એક નોખવા જતું હોય તો હું તને ખબર હે માથા હુલ્લો હોય અલી એ ઉભી રહે જેલી અલી મારા હાથ કરજે એ હું હાલ આવું ની એ ઉભી રહે જેલી પાછી વળે એને ખબર ના હોય કે મારા ઉકેડામ થયું કે કોઈ બીજાનું ઉકેડામ થયું ચમ કે પેલો હાથ જાય ઉકેડેથી પાછી માટી ખોણી આખી બહેરું માટીનું શોખીન હોય લેપવા જાય તો હારી હોગે ખાવાની હોય તો છોકરાને કે પેલા દુકાનમાં જાય હો પેલાથી લાવજે એ હારી નાખે માટી ખોણી આખી અમારે મેવાણા બાજુ કોમ ઊંડી ખમણ હતી માટી લેવા પોત પેઠી અને ઉપરથી ખડક પડી પોતથી પોત ડટોણી કોમવાળા ભેગા થઈને બહાર કાઢી બે હારી ને ત્રણ તો કોઈ કોમ નહીં ના રે માટી ખોણી આગી રોવા જાય રાગી રોવા જાય એટલે ભોન ના હોય ત્યાં બધે 4-5 ભેગા થઈને બેઠા હોય અને કોટવાળા આવે કોરોના કઈ ખર્ચ્યું કે પેલું હોમારી એ તમાર વેભાઈ મરી ગયા છે તે સોમવારની લોકાઈ છે પેલા લોકાઈ પરવાર ગયું બીજા એ ગોમો ને હરે કેવા બધો ખબરો છો સોમવારના લોકાઈ પરવાર ગયો માર વેભાઈ મરી ગયા છે તે સોમવારના લોકાઈ પરવાર ગયો એટલે કોઈ પુણ્ય છોકરાને ના હોય તો બુન યા મારે તો અરે ઘેર રહેતા નહીં છોકરા ને છે અને હું નહીં આવી એટલે હું કે ખબર હે એ ઉભા એ ના હોય તો કોઈ ના આ સમજ નહીં મરે એ કઈ મું નહીં આવ ઓ પૂર તારા ના જાવ હોય તો મત જાતી પણ મોટી શું કા બનતો બસ બરાબર સોમવારનો દાડો આવ્યો એટલે 100 હાથ મહિના ભેગા છે 100 હાથ મહિના ભેગા છે એટલે ગુંડે વિચાર કર્યો જેટાની વાત કે જવાનું છે ખાવા મળે ના મળે થોડી ધોણી સીધી અને ફોટોમાં લઈ લીધી ખાતા હેડે જવાનું વાતો કરે જા એટલે બીજીને હું વિચાર કર્યો કે આવા રસ્તામાં ખેતર આવે છે કે રસ્તામાં ખેતરમાં દાંતરડું લોસ્યો અને વળતે ભારો કરતી આવ્યો કોઈ દાંતરડું ખોચી અને હેડી વાતો કરતી કે થોડી વાર થઈ અને શેકડીને ડાભડીઓ ખોલી શેકડીઓના સડાકા વાતોના ભડાકા બહેરો પાછું એ બીજાને નિંદા જવાય એટલે એ તમને બીજી ખબર છે હમણાં અમારા જીવન તો જબ્બર બગડ્યો હતો અને અમારા જીવનની તો પૂનમને એવા ઠોચર છે
તે પૂછવા પડતા હતા ને, પણ હું તો આખી ના થઈને જતી. ઓમ કરતા હોમું ગમ આવ્યું. અનિલભાઈ, પ્રથમ તો બહેરે ફૂલ મારું પણ રોવા પણ મારું. ક્યાં આટલા સુધી વાતો કરતા હોય, પેલી ગાડી પડી ને એટલે ઘર હોય, અને આટલા સુધી વાતો કરે જાતા હોય તો કેવું રોવું ખબર જ. એ સોનારો અહીંયા આ ભાતો ખાઈ પીને મરી ગયા છે અને તમે સોનારો અને મૂઠું ઉગાડો. પણ પૂછો તો મૂઠું ઉગાડવામાં હું પહોંચતા હોય બહુ તો મજાડી સાચી ગઈ કોઈ જ મારતી બરાબર બધા ભાઈઓ ભેગા થયા. ખાલી કે ત્યાં ભાતો કોઈ બધા ભેડા નતા તે ના હોય તો આપણે બધા ભેડા થોડું ભટક્યા બોલ પીતો એટલે ચાલુ કર્યા હોય ને ભટક્યા એ તું નથી ને કેવું કીધે મને આવડે છે ભટકે ચાલુ કર્યા ખબર હે? અરે હાથ મારા ને મુકે રોમ રોમ કરતા વાતોરી ગયા આએ બોલા ભારે બરાબર ભટકે ચાલુ થયા અને બહેરા કોનમાં આવી ગયા એટલે તું કીધે ઉભી રે મોહ 2 સેકન્ડ કહું હોય આને થશે અરે દાતા બેડા વહી ગયા ઓય રાજવી તમે રે મને બેસી ગયા ઓય ઓલા બરાબર કોલમો આયા અને પેલીને હાલના છેડો ખસો અને થોડી ડરવા મોટે થોડી કે હાય મોટ ઘોડી લઈને આવ્યા છે અને હમણાં બારના બહેરે ચોરી તો આપણી ઇજ્જત હે કે ફલાણા ગામના બહેરા બધા આવ્યા તો ઘોડી લઈને આવ્યા હતા મારે હવે સંસ્થા સમજાવી પડશે ડાયરેક્ટ તો ના કહેવાય કે આ ઘોડી ચડાવે ખાલી એ ઉભી રહો હું 2 સેકન્ડ કહું તમે બીજી ચાલુ કર્યું અને હાય રે કોઈની ઘોડી વેરાય અને હાય અને જે કહેવા વાળી હતી ને એને દાંતડા નાખો આટલો દેખાવ મળ્યો એ બાપની મને ચિંતન કરી અને આપણું તો હા હતું આ દાંતડા લઈ લઈને આવ્યા છું કણ અરે એ હું 400 પીટેતા હો પણ કલામ નું બીજું કરશો નહીં કરો અને કીધે આવડતું જ કરજો શું કર્યું ખબર હે અરે ખોશ દાંતડું ખોશ આગળ નાવા બે નાવા બે ફોન ના બરાબર કાઢી કમ્પ્લીટ ટાઈમ પર શાંતિથી બહાર ને હરે તોલા હાચમ તોલા હાચમ અને શીતળા હાચમ કને કહેવાય રોજ 2 રોટલી ખાતી હોય અને જે દાડા હાચમ હોય ને ઉપવાસ એ દાડા કોઈ તો મોડી સિંગ લાવે કોઈ તો રાજકારણ શીરો કરે કોઈ તો ફરાળ લાવે કોઈ તો બટાકા બાફે મારું બધું દોઢથી ખોરાક લઈ કે અમારા તોલા હાચમ છે આચમ નો દાડો આવ્યો ડોહાજા બધા મંદિરમાં ભજન કીર્તન કરવા અને છોકરા જ્યાં બાજુ રમવા અને 100 હાથ બહેરે ભેગી થઈ એ ઉડતો તળાવ જોરદાર ભરવાનું છે આજ તો હેડો ને આવા છીએ 100 હાથોને લોટા ભર્યા સાચના કઈ તળાવમાં જઈને બધા લુગડો કાઢી અને કોઠે મૂક્યો અને કોઈ જટિયા મૂચે છૂટો અને મોય રેડી જે ખાવ કેવો લાગે એ તળમ નાખાવાની ચમાચ આવી હોય ખાવ લાગે બરાબર નાવાની તળમાં આવી ગયેલી અને પેલા ભાને યાદ આવ્યું તમારું બધું બહેરાન શ્રી બધો રમવા છોકરા જ્યાં બાજુ રમવા અને ભરતી અમારા તરસે મરસી ગમોણા જોઈને ભરતીયા છોડ્યા હાથમાં લીધો આવડો પરુનો ઓ બાપો કરતા આયા અલી હાય ભાયા કોઠા પડે છે હું કરશો એટલું કહેતા તો બાને પડ્યા તળાવના અંદર ઉતરી જા અલી હાય હું શું કરશો એ ફોન કરો ડૂમચીઓ મારો અનિલભાઈ કોણીમાં મારી ડૂમચીઓ
પણ મારું હારું કોણે કોઈને હંગરે મારા ઓળશા માથા જેમ હોય અને આવડી તાવડી હોય એટલે ભાને વિચાર કર્યો કે મારું બીજું બીજું તો બધું ઠીક પણ રોજી તાજમાં કને તર્ક કે આ જઈને જાળવીને પગલું ઓડાડ્યો અને તું પાછામાં નહીં પડતી એ જય માતાજી આ ગોમનો રોગ કા કર્યો ઉઠો મોવા ખરવા દાદો સંગતાર દોન મોન કોરી ગાઈ કી મોન આયે કો રાત